પત્ર લખવાનો ક્યારે આવે એ બધું ખ્યાલ જ ના હોય ને અમને અભણ માણસોને અમે થોડું કઈ જો ખબર હોય કે ઓળખો છો મોદી સાહેબ? ઓળખીએ તો કાં ના ફોટામાં તો જોઈએ ને એમની જોડે થોડી રૂબરૂ વાત કરેલી છે આપણે. અચ્છા, ગયા નથી ક્યારે? ના કે અમે કહીએ તો દિલ્હી હોય કઈ ના કઈ હોય અમે બધા થોડા ભાડું હોય તમારા જોડે જઈ શકીએ. તો તમે લોકો બહેનો તો કે જ ના તો રસ્તામાં જનાર બધા બહેનો તો કે. અચ્છા ના, આ મોદી સાહેબ ઉપર તમને વિશ્વાસ ખરો? મોદી સાહેબ ઉપર એમને તો વિશ્વાસ જ છે ને બધો. આ કાનમાં બધું સોનાનું પહેર્યું રાખે. પહેરી તો હોય જ ને, થોડું કઈ મોદી ઉપર નહીં પહેર્યું, આપણી જાત ઉપર પહેરેલું છે. અને આ તો કરોડપતિ થઈ ગયા છે તમે. તો જોયા જો બધાને, અત્યારે આખી જગતે જોયા, નાના છોકરાએ જોયા હોય. મોદી સાહેબ સારું કરે. અચ્છા, કોણ ખરાબ કરે છે? કોણ? આ બધા જે વોટિંગ કરે ને, વોટિંગ લેવાનું હોય ને, એટલે કોર્પોરેટર. અચ્છા, એટલે તમે મોદી નામે વોટ આપો છો? વોટ તમે કોના નામે આપો છો? મોદી નામે આપે. મોદી હોય છે એટલે અમે શું વિચારીએ કે ચલો ભાઈ મોદીના નામે વોટ આપો છો કે નહીં? હા, મોદીના નામે ફરિયાદ કોને કરશો? મોદી. હું તમને એ પૂછું છું, તમે મોદીના નામે વોટ આપો છો તો પછી તમે ચાંદી મેને શું કરવા દોષી કરો છો જો મોદી નામે વોટ આપતા હો તો? ચાંદીબેન ને પણ હું તમને એ જ પૂછું છું, જો ઓફિસે મોદીની ઓફિસે અમાર થોડું જવાનું ચાંદીબેન ને જવાનું હોય ને. પણ તમે વોટ તો કોના નામે આપો છો? ભાજપના નામે જ આપીએ છીએ. તો તમે કોને? અરે ભાજપ નામે તમે કહો ને કે મોદી નહીં કહેવાનું, તમે મોદી નામે વોટ આપો છો ને, મોદી કે ફરિયાદ કોને કરશો? એ વચ્ચે વાળા અચ્છા. મોદી બધું પાસ જ કરતો હશે પણ વચ્ચે વાળા ખાઈ જાય એમાં મોદી શું કરે એમ કહો. હા, એ વાત છે. મોદી વચ્ચે આજે મને કોઈ પૈસા આલે હું ખાઈ જાઉં અને મારા ગામનું હું કામ ના કરું તો કોણ દોષી ધરું? હું દોષી ધરું, મોદી ના દોષી ધરું. બિલકુલ તમારી વાત 100% સાચી છે. આ વખતે ફરીથી ચાંદીબેનને ટિકિટ મળી છે? ખબર નહીં. મળી ને ચાંદીબેનને? આયા હતા ને ચાંદીબેન? ચાંદીબેનને વોટ આપવાનો જ નહીં. એટલે પણ એ તો મોદીએ મૂકેલા છે એમને તો. બીજા હશે ને કામ કરશે ને એના જ વોટિંગ કરવાનું છે. તમને એ ખબર નથી કે તમારા કાઉન્સિલર કોણ છે, તમને એ ખબર નથી કે તમારા ધારાસભ્ય, તમને એ ખબર છે કે મોદી ખબર છે ને? ના ના બેન, અરે તમને એ જ કહું છું, મોદી ખબર છે ને તમને, બરાબર છે? તો તમે ફરિયાદ કોણ? એમ કહો છો આ બેનો બધી બાટલાની બધી સુવિધા ની કે બાટલો તો હજી બાટલો છે? બધાને બાટલો તો 45 અત્યારે શું બાટલાની શોર્ટેજ ત્યાં યુદ્ધ થયું છે ને એમાં શોર્ટેજ પડી ને અત્યાર સુધી સુવિધા હતી જ તે બાટલા. કોઈ ભાજપ વાળા વાપરતું નહીં. અચ્છા, એવું છે. સારું ભાઈ જ આવે છે ને આપણા નહીં આલવાનો જો સુધી પાણી અમારા ગામમાં હરખી રીતે ના આવે ત્યાં પાઇપ ના લગાવે ત્યાં સુધી અમારે કોઈનો વોટ આલવો જ નથી. ના પણ તમે વોટ નહીં આપો તો પછી કેવી રીતે ચાલશે? વોટ તો લોકશાહીમાં આપવું પડે. પાણી આવશે તો અમે વોટ આલીશું. નકામા કાપા અમે હજુ પાણી નથી આવ્યું, હજુ પાણી નથી આવ્યું. પાણીની જ વધારે તકલીફ છે, બીજું કશું નહીં. અમે અત્યારે અમદાવાદ શહેરના કમોળ વિસ્તારમાં છીએ. કમોળ આમ તો અમદાવાદ શહેર સ્માર્ટ સિટીનો ભાગ છે અને મારી પાછળ તમે જુઓ છો ને આ તમામ એ બહેનો છે જેને મોદી સાહેબ કહે છે કે મારી બહેનો તમે મને એક પત્ર લખજો અને પત્રની પીડા સાંભળીને હું તમને મદદ કરીશ. કેટલીક બહેનો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? મધુબેન. મધુબેન, ખબર છે મોદી સાહેબ કહેતા કે એક પત્ર લખજો, ક્યારેક લખવાનો પ્રયત્ન કર્યો છે તમે? આ બધા લખે છે ને ખબર આવે કે કયા ટાઈમે પત્ર લખવાનો ક્યારે આવે એ બધું ખ્યાલ જ ના હોય ને અમને અભણ માણસોને અમે થોડું કઈ જો ખબર હોય કે ઓળખો છો મોદી સાહેબ? ઓળખીએ તો કાં ના ફોટામાં તો જોઈએ ને એમની જોડે થોડી રૂબરૂ વાત કરેલી છે આપણે. અચ્છા, ગયા નથી ક્યારે? ના કે અમે કહીએ તો દિલ્હી હોય કઈ ના કઈ હોય અમે બધા થોડા ભાડું હોય તમારા જોડે જઈ શકીએ. પણ એ તો કહે છે ને કે મારી બહેનો છો તમે લોકો. બહેનો તો કે જ ના તો રસ્તામાં જનાર બધા બહેનો તો કે. અચ્છા ના, આ મોદી સાહેબ ઉપર તમને વિશ્વાસ ખરો? મોદી સાહેબ ઉપર એમને તો વિશ્વાસ જ છે ને બધો. અચ્છા, એટલે એ કહે છે મારી બહેનો બહુ સુખી છે. સુખી છો? સુખી છે ને સુખી છે ને બધા. મંજુલાબેન, મોંઘવારી નડે છે? મોંઘવારી તો નડે જ ને સાહેબ ભાઈ, તું એ કે મોંઘવારી નડે છે એટલે આ કાનમાં બધું સોનાનું પહેર્યું રાખે. પહેરી તો હોય જ ને, થોડું કઈ મોદી ઉપર નહીં પહેર્યું, આપણી જાત ઉપર પહેરેલું છે. અને આ તો કરોડપતિ થઈ ગયા છે તમે. તો જોયા જો બધાને, અત્યારે આખી જગતે જોયા, નાના છોકરાએ જોયા હોય, ફોટામાં તો બધાને જોયા હોય. પણ એ આવીને અમારા ગામમાં ભાષણ કરવાના છે કે તમારા ગામમાં દુઃખ છે, આવી રીતે છે, પાણીની વ્યવસ્થા નહીં, તમારા રસ્તાની વ્યવસ્થા નહીં, કે તમારે કોઈ સાથે મંદિરોની વ્યવસ્થા નહીં, કોઈએ કહેવાના છે કે નહીં? પણ રામ મંદિર તો બનાવી દીધું, હવે શું? રામ મંદિર એટલું જોઈએ, મંદિરો તો બધા છે, એમના પ્રતાપ થોડા હોય, પણ તો એ બધું સાથે વ્યવસ્થા થોડી કરવી જોઈએ ને હરખી. કદાર બધા સહારો આલે છે મંદિરો મન બધા. આ ગેસ સિલિન્ડર મળી રહેશે તમને?
ગેસ સિલિન્ડર આવે છે? ગેસ તો જો આગળ આ બાટલા જ 1000 1500 નો બાટલો લીધો આજે મેં. અલે પણ 1000 રૂપિયાનું મળે છે ને? મોદી વિરુદ્ધ અમારે નહીં બોલવું. ના ના, અમે મોદી વિરુદ્ધ નહીં બોલતા બેન, વ્યવસ્થા. આગળ આવો ને પણ આગળ તો આવો. આપણે ક્યાં લેવું છે? આપણે કોઈને મોદી વિરુદ્ધ બોલવાનું જ નથી. વ્યવસ્થા તો બોલવું તો આગળ તો આવો બોલવા માટે. અરે આગળ તો આવો પણ. અરે આગળ આવો, પેલા આગળ આવો, પેલા અહીંયા આગળ આવો. અરે અહીંયા આગળ આવો. મારી વાત સાંભળો. જો, તમે તમારે- બે શબ્દ બોલશો તો આગળ વધો. અરે ગામમાં શું છે? મારા ગામમાં પાણીની સુવિધા નહીં. અચ્છા. 12 વાગે પાણી આવે, મોટરો મૂકવાની. તો એના માટે કોણ જવાબદાર છે? તમે હોય મીડિયા વાળાને બધું જન કહેવાનું હોય તમારે. એટલે અમને મીડિયા વાળાને તમને એવું કહીએ કે તમે અમને સમસ્યા કહો? તમે કેવા મોદી વિશે પ્રશ્ન કરો? અરે કહીએ છીએ. નહીં કહેવાનું. મોદી સાહેબ સારું કરે છે. હા, મોદી અચ્છા, સાહેબ કોણ ખરાબ કરે છે તો? વચ્ચેવાળા. કોણ? આ બધા જે વોટિંગ કરે ને વોટિંગ લેવાનું હોય ને એટલે કોર્પોરેટર. અચ્છા, એટલે તમે મોદી નામે વોટ આપો છો ને? વોટ તમે કોના નામે આપો છો? મોદીના નામે આલે. બરાબર. મોદી હોય છે એટલે અમે શું વિચારીએ કે ચલો ભાઈ મોદીના નામે વોટ આપો છો કે નહીં? હા, મોદીના નામે વોટ. ફરિયાદ કોને કરશો? મોદીના. હું તમને એ પૂછું છું, તમે મોદીના નામે વોટ આપો છો તો પછી તમે ચાંદીમેનને શું કરવા દોષી કરો છો જો મોદી નામે વોટ આપતા હો તો? ચાંદીબેન ને પણ આગળ હું તમને એ જ પૂછું છું, જો ઓફિસે મોદીની ઓફિસે અમારે થોડું જવાનું ચાંદીબેન ને જ જવાનું હોય ને. પણ તમે વોટ તો કોના નામે આપો છો? ભાજપના નામે જ આપીએ છીએ. તો તમે કોને? અને ભાજપ નામે તમે કહો છો ને કે મોદી નહીં કહેવાનું, તમે મોદી નામે વોટ આપો છો ને? મોદી કે ફરિયાદ કોને કરશો? એ વચ્ચેવાળા એ ચાંદીબેન. હું તમને મોદી સુવિધા રાખો. શું સુવિધા મળી તમને? શું સુવિધા? અરે શું સુવિધા? અરે પણ શું સુવિધા આપી? એટલે બેન તમારે તો બોલવું નથી. શું સુવિધા મળી હું તમને એવું પૂછું છું બેન, તમને શું સુવિધા મળી? મોદી આઈ નહીં કરે. અચ્છા. મોદી બધું પાસ જ કરતો હશે પણ વચ્ચેવાળા ખાઈ જાય એમાં મોદી શું કરે એમ કહો. હા, એ વાત છે. મોદી વચ્ચે આજે મને કોઈ પૈસા આલે હું ખાઈ જાઉં અને મારા ગામનું હું કામ ના કરું તો કોણ દોષી ધરો? હું દોષી ધરો, મોદી ના દોષી ધરો. બિલકુલ બરોબર? તમારી વાત 100% સાચી છે. આ વખતે ફરીથી ચાંદીબેનને ટિકિટ મળી છે? ખબર નહીં. મળી ને ચાંદીબેનને? આયા હતા ને ચાંદીબેન? અમારે ચાંદીબેનને વોટ આપવાનો જ નહીં. એટલે પણ એ તો મોદીએ મૂકેલા છે એમને તો. બીજા હશે ને કામ કરશે ને એને જ વોટિંગ કરવાનું છે બાકી નહીં. આવશે ને હજુ તો વોટિંગ રવિવારે છે એ આવશે પછી એમને કહેશે ને મારે આટલું કામ કરશું પછી હાલવાનું. અને અમે પહેલા કહી જ દીધું છે કે આ કામ તમારા ધારાસભ્ય અહીંયા કોણ? ધારાસભ્ય કોણ? બાબુભાઈ. અલે તમને નહીં ખબર અમને. અલે તમને ખાલી મોદી ખબર છે? મોદી જ ખબર છે. તો પછી ફરિયાદ તમારે મોદીને જ કરવાનું હોય ને? મોદી હું તમને એ જ પૂછું છું. જો મૂળ વસ્તુ એ છે કે તમને એ ખબર નથી કે તમારે બધા બહેનોને શું નામ તમારું શું નામ? મિત્તલબેન. મિત્તલબેન, તમને એ ખબર નથી કે તમારા કાઉન્સિલર કોણ છે? તમને એ ખબર નથી કે તમારા ધારાસભ્ય? તમને એ ખબર છે કે મોદી ખબર છે ને? ના બેન, અરે તમને એ જ કહું છું, મોદી ખબર છે ને તમને? બરાબર છે, તો તમે ફરિયાદ કોણ? એમ કહો છો કે આ બેનો બધી બાટલાની બધી સુવિધા ની કે બાટલો તો હજી બાટલો છે? બધાને બાટલો તો 45 અત્યારે શું બાટલાની શોર્ટેજ ત્યાં યુદ્ધ થયું છે ને એમાં શોર્ટેજ પડી ને અત્યાર સુધી સુવિધા હતી જ તે બાટલાની કોઈ આ તો બહેનોને ખબર ના પડે ને એટલે બહેનો કહે છે બાકી આ બધા બહેનોને ખબર નથી પડતી? અત્યાર સુધી બાટલા નતા આવતા એમ કહો છો. પૂછો બધી બહેનોને બાટલા નતા ટાઈમસર આવતા. બોલો. મેન તકલીફ પાણીની. પાણી નથી આવતું? પાણી નથી આવતું. પણ આ લોકો તો એવું કે છે કે સ્માર્ટ સિટી છે ને? આ તો આ ભાજપ વાળા કે મેન તકલીફ પાણીની જ છે. કાલે અહીંયા હરસંઘવી આયા હતા ને, એ કહેતા હતા કે બધું વિકાસ કરી દીધું છે. ના કોણ ના છોડે? અહીંયા કે બચારા હરખું કરી આવે તો પાણી છોડે ને. કોણ છોડવાનું છે? તારા પાણી જે છોડનારો હોય એને બચારા કોઈ હરખું કરી આવે તો પાણી છોડે ને હોય એને બચારા કમ્પ્લેટ કરે તારા સાંભળતો નહીં ભાઈ. કોણ નથી સાંભળતો? ઓપરેટર વાળા તમને ખબર છે ખરું પણ બેન કોણ છે? ખબર છે તમને? ખબર છે ને જસોદાબેન છે, માનસિંગ છે, ચાંદનીબેન છે, અચ્છા હા કાળુભાઈ ભરવાડ છે, અચ્છા. આ બધા કાઉન્સિલ જ છે ને. અચ્છા, એ આવે છે લોકો કોઈ ને ખાલી કાળુભાઈ આવે છે. અચ્છા, હા એકલા આવે છે બીજું કોઈ આવતું નહીં. એટલે અપક્ષ છે એ લોકો આવે એટલે છે. અપક્ષ આવે છે, અપક્ષ વાળો વાપરે છે અચ્છા. બાકી કોઈ ભાજપ વાળા વાપરતું નહીં. અચ્છા, એવું છે. કાળુભાઈ જ આવે છે ને આપણા પર. હા શું સમસ્યા? શેની? બે બોલ નું પાણી આવે છે બરોબર. જે ભરવાડ વાસમાં જાય મફતમાં પાણી ટેકરામ જાય છે પણ અમારું કનેક્શન કાપી કાઢ્યું. 2 મોટર ભેગું કરે આખા ગામને પાણી મળે છે. એ હાથ પાઇપો નાખતા નહીં.
મ્યુનિસિપાલિટી અધૂરું કામ મેળવી બોલો શું કહો છો વોટ નહીં આલવાનો જો સુધી પાણી અમારા ગામમાં હરખી રીતે ના આવે ત્યાં પાઇપ ના લગાવે ત્યાં સુધીમાં કોઈનો વોટ આલવો જ નથી. ના પણ તમે વોટ નહીં આપો તો પછી કેવી રીતે ચાલશે? વોટ તો લોકશાહીમાં આપવું પડે. પાણી આવશે તો વોટ આલીશું. નકામા કામ અમે મ્યુનિસિપાલિટી વાળા અમે હાલ નાખી જાય તો અમારે હાલ પાણી આવી જાય. હાલ આવી જાય પાણી. એટલે હા- વોટ મળશે નહીં મળે વોટ. અમે બહિષ્કાર કરીશું એટલે કરીશું. પછી વોટ મળશે તો વોટ નહીં મળે. કોંગ્રેસને નહીં આલે, ભાજપને નહીં આલે, કોઈને નહીં આપે. કોઈ નહીં આપે. આખું ગામ થઈ માતાજી ઉભા રહીને કોઈને વોટ નહીં અપાય. કોઈને નહીં. વોટ લેવા અમારા આગળ ગામમાં પાણી આવી. આવો માસી, આગળ પાછળથી શું બોલો છો? આગળ આવો આરામથી, ખૂબ આગળ થોડું આગળ આવો થોડું. હાલો, પછી વોટ લેવા આવતો તો એના વોટ લેવા આવશો નહીં. કેવા સગવડ? આ ટાંકી જોઈએ, પાણીની વ્યવસ્થા જોઈએ, લાઇટ ની ફિટિંગ ને જો બધા દોયડા છૂટા છે. તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો? 60 વર્ષથી રહીએ છીએ. તો 60 વર્ષથી જ આવી સમસ્યા છે? આની આ જ સમસ્યા છે. આની આ જ સમસ્યામાં કોઈ ફેર પડ્યો નહીં. આ રોડ તો જોવા પડી જાય. અલા પણ પાછળથી બોલો એ કરતા આગળ આવો ને. કોઈ વ્યવસ્થા છે? આરોગ્ય ખાતાના દવાખાના ક્યાં હોય છે અમારે? ક્યાં છે? નિસારોમાં કેવું તંત્ર ચાલે છે? હા, પાણીની લાઈન નાખશે ને તો અમારે પાણી તરત આવી જશે. આ લોકો નાખતા કેમ નથી પાણી? હવે અમને શી ખબર કેમ નથી નાખતા? કનેક્શન કાપી નાખ્યું. અહીં પાણી આવતું હતું પણ કનેક્શન ભરવાડ વાસમાંથી કાપી કાઢ્યું. કોર્પોરેટના જેટલી વાર કીધું પણ એ કોઈને કોઈ માથે મગજમાં લીધું જ નહીં. બરોબર? કો બોલો. અમારા ભરવાડ વાસનો બોર છે એનું પાણી અમારા ગામમાં ચાલુ થઈ જવું જોઈએ. આજે મીડિયા વાળા આયા છે તો આ કામ કર્યા તો અમે ખરા કહેવાય. ભરવાડ વાસના બોરનો પાણીનો બૂચ માર્યો છે એ અમારા ગામમાં પાણી ચાલુ થાય. તો કેમ કા માર્યો છે? એ લોકો કેમ માર્યો છે? કેમ કે એમ કે છે કે આ અમારો બોર છે પણ બોર ગામનો છે. બોર ગામનો છે, ભરવાડ એકલાનો નહીં. એટલે બોર બધાનો છે. બરાબર? એટલે ભરવાડ વાસનો અમારે ત્યાં પાણીની ખૂબ સમસ્યા છે. તો પછી શું કરો છો અત્યારે? તમે પાણી ક્યાંથી લાવો છો? અમે ટેન્કરો નખાઈએ. અચ્છા, તો ટેન્કર નખાઈએ. થોડું પાણી વગર કોઈ કામ થાય? 4 દાડામાં 26મી તારીખ તો ચૂંટણી છે. આ તો બે દિવસમાં નાખી દેશો તો વોટ મળશે ને? નહીં મળે, કોઈને નહીં મળે. નહીં કોંગ્રેસ નહીં મળે. કેટલા વાગ્યા? અત્યારે 12:30. હજુ પાણી નથી આવ્યું. હજુ પાણી નથી આવ્યું. પાણીની જ વધારે તકલીફ છે. બીજું કશું નહીં. હજુ પાણી આવ્યું નથી. એ બહેનોને ખાલી પાણીની સમસ્યા છે. તેમને લાગે છે કે મોદી સાહેબ તો કામ કરે છે પણ અહીંયા જે વચેટિયાઓ છે એ લોકો કામ નથી કરતા. એટલે એ જરૂરથી એવું માને છે કે જો પાણી 4 દિવસમાં નહીં આવે તો કોઈ પાર્ટીને વોટ નહીં આપે. પણ અમે એવું નથી કહેતા. અમે કહીએ છીએ કે લોકશાહી છે, લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. પણ એટલું જરૂરથી કહીએ છીએ કે વિકાસની વાતો પોકળ થાય છે. કોઈ પણ દાવો કરતો હોય પણ વિકાસની જે વાતો છે તે વિકાસની વાતો અહીંયાની પોકળ સાબિત થઈ જાય છે. સહયોગી નિરાલી સાથે અનિલ પટેલ, કમોડ, અમદાવાદ.